હેલો મિત્રો, જય માતા જય દ્વારકાધીશ. સ્વાગત છે ફરીવાર એક મારા નવા વિડીયોમાં. તો આજે આપણે આવી ગયા છીએ ક્ષત્રિય કાઠી સમાજના ઈષ્ટદેવ એવા સૂર્યનારાયણ ભગવાનના મંદિરે. તો સંપૂર્ણ વિડીયોમાં બન્યા રહેજો અને આજે તમને આ મંદિર વિશે બધી માહિતી આપશું. તો મંદિરની પણ વિઝિટ કરશું અને તમને પણ દર્શન કરાવશું સૂર્યનારાયણ ભગવાનના. તો બન્યા રહેજો વિડીયોમાં. તો મિત્રો, આ છે પ્રવેશ દ્વાર છે, મેન ગેટ છે. તો આપણે અંદર એન્ટર થઈશું. નવા સૂરજ દેવળ અને ભગવાન શ્રી સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરીશું. અંદર કરતાં જો મસ્ત ભગવાનના દર્શન થાય છે. તો મિત્રો, અંદર જે પ્રવેશ દ્વાર પછી જો આપણે મંદિર તરફ જવાનો રસ્તો છે, એની પહેલાં જ જો મસ્ત બગીચો છે, રહેવાના હોલ બી બેઠક છે, તમે જોઈ શકો છો. અને મસ્ત તમે જોઈ શકો છો અહીંયા એક ફરવાલાયક અને બગીચો, બધી વસ્તુઓ તમે જુઓ તમે. તો સામે મિત્રો જે બાપુની પ્રતિમા છે, શૂરવીર દાનવીર શ્રી રણસિંહ બાપુ, તમે જોઈ શકો છો. અને આ ધર્મનો થાંભલો છે. તો મિત્રો, જોઈ રહ્યા છો નવા સૂરજદેવ અને શ્રી ભગવાન સૂર્યનારાયણ ભગવાનના દર્શન મંદિરના કરી લ્યો. અને આપણે હળવા જઈશું ભગવાનના દર્શન તરફ. તો મિત્રો, બન્યા રહેજો અમારા વિડીયોમાં. તો મિત્રો, મંદિરે એન્ટર થતાં જ આ બાજુ ભગવાનની વિશાળ હનુમાન દાદાની પ્રતિમા છે, તમે જોઈ શકો છો. ભગવાન શ્રી હનુમાન દાદાના દર્શન કરી શકો છો. એક્ઝેક્ટ આ બાજુમાં ગણપત દાદાની મોટી પ્રતિમા જોઈ શકો છો. જય ગણપતિ દાદા. તો મિત્રો, આપણે જઈશું સૂર્યનારાયણ ભગવાનના મંદિરમાં, પ્રયાણ કરીશું અને તમને પણ દર્શન કરાવીશું. તો બન્યા રહેજો વિડીયોમાં. મંદિરની કોતરણીનું કામ તમે જોઈ શકો છો. આ શિખર છે. સંપૂર્ણ મંદિરના શિખરના દર્શન કરી શકો તમે. શ્રી રાંદલમાના અને સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરી શકો છો મિત્રો. તો મિત્રો, આ બાજુ છે મહાદેવનું મંદિર, માંડેશ્વર મહાદેવ. એમના પણ દર્શન કરાવી દેજો હારે હારે. તો આપણે દર્શન કરવા જઈશું. જય મહાદેવ, માંડેશ્વર મહાદેવ. તમે પણ દર્શન કરી લેજો મિત્રો.
તો મિત્રો મંદિરના પટાંગણમાં તમે જોઈ શકો છો મસ્ત મસ્ત ચારેય બાજુ હરિયાળી હરિયાળી બગીચો છે અને તમારું અહીંયા આવશો ને એટલે આમ દુનિયાનું બધું દુઃખ ભૂલી જવાય છે એવું અહીંયા સુકૂન મળે છે. તો અવશ્ય મિત્રો અહીંયા એકાદદાન દર્શન કરજો શ્રી સૂર્યનારાયણ ભગવાનના અને એકદાન તમે અવશ્ય દર્શન કરીને ધન્યતા અનુભવશો. તો મિત્રો કેવો લાગ્યો છે આજનો વિડીયો બના રહેજો. હજી કંઈક નવી નવી વસ્તુ અમે તમને બતાવશું. અહીંયા શાંતિ ભવન છે, તમે આગળ જુઓ એટલે ને બધી સુવિધા છે કદાચ રહેવાની બેવાની. અને આમ છે ભોજનશાળા અને આ બધા ઓલા શું કહેવાય હોલ છે, તમારે રહેવાના હોય કોઈ યાત્રાળુ હોય એને બધાના હોલ પણ છે. તો મિત્રો એક્ઝેક્ટલી આ બાજુ છે ઘોડાહાર ઘોડાની. તો આપણે ઘોડાની વિઝિટ કરશું. કેટલા ઘોડા છે, શું છે, ગાયું છે, તો બના રહેજો વિડીયોમાં. તો આમાં ઘોડાહાર છે, જો એક જો પાણીની ઓલી છે એવી રીતના આ બાજુ છે ઘોડિયું. જો આમાં પણ છે, આમાં પણ છે અને જો પંખાની સુવિધા, પાણી, ખાવા, બધી વસ્તુની સુવિધા. આખા ઓલામાં જો નકરી ઘોડાહારમાં નકરા ઘોડા છે, ઘોડિયું ઘોડા. જો આમાં નાનું નાનું બચ્ચું છે, મસ્ત સુવિધામાં છે. આખી તમે આખી ઓલી ઘોડાહાર છે, ઘોડાહાર ગૌશાળા. અને આ છે મસ્ત મસ્ત પટાંગણ છે, મસ્તની આમ ચોખટ એટલી છે અને તમને અહીંયા મજા જ આવ્યા રાખશે. દાદાનું મંદિર છે. તો મિત્રો તમને કેવો લાગ્યો આજે સૂર્યનારાયણ ભગવાનનો વિડીયો? સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરી વાર મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, દ્વારકાધીશ.